શંખેશ્વર મામલતદારની કામગીરીમાં દખલગીરી કરી પોલીસ સાથે ઝપાઝપી કરનાર 4 શખ્સો સામે ગુનો નોંધાયો। શંખેશ્વર મામલતદાર કચેરી ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા અધિકારીના સરકારી કામમાં રૂકાવટ ઊભી કરી ફરજ પરના પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરનાર શંખેશ્વર તાલુકાના પિરોજપુરા ગામના વિપુલ માનાભાઈ ઠાકોર સહિત 4 શખ્સો સામે શંખેશ્વર મામલતદાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ ઉપરોક્ત શખ્સો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। બનાવની મળતી માહિતી મુજબ શંખેશ્વર મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા બાલુભાઈ દીતાભાઈ કટેરિયા સમક્ષ શંખેશ્વર તાલુકાના પિરોજપુરા ગામના વિપુલ માનાભાઈ ઠાકોર સહિત ગામના 50 જેટલા માણસોએ ગામ ચાલતા સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનના સંચાલક ઠાકોર કનુજી તખુજી દ્વારા ઓછું અનાજ અપાતું હોવાની રજૂઆત કરી। જરૂરી પુરાવા આપી આ સસ્તા અનાજની દુકાનનું લાયસન્સ રદ કરવાની માંગ કરતા શંખેશ્વર મામલતદાર દ્વારા આ બાબતે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। ત્યારબાદ અવારનવાર આ બાબતે શંખેશ્વર મામલતદારને ફોન કરી પિરોજપુરાના વિપુલ માનાભાઈ ઠાકોર દ્વારા ઉપરોક્ત રજૂઆત બાબતે કાર્યવાહી કરવા જણાવી સસ્તા અનાજની દુકાનનું લાયસન્સ રદ કરવાની માંગ કરાતી હતી। ત્યારે સોમવારે ફરીથી વિપુલ માનાભાઈ ઠાકોર પોતાની સાથે ગામના લોકો સાથે પોતાના 5 સાગરીતોને લઈ શંખેશ્વર મામલતદાર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને પિરોજપુરાની સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનનો પરવાનો રદ કેમ થયેલ નથી તેવી રજૂઆત સાથે સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનનો પરવાનો રદ ન થાય ત્યાં સુધી અહીંયા બેસી રહીશું તેમ કહી દરવાજા પાસે બેસી વિરોધ પ્રદર્શન કરતા ફરજ પરના પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરી મામલતદારની ગાડી નીકળતા તેઓની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી થાળી વેલણ વગાડી સરકારી કામમાં દખલગીરી કરતા આ મામલે શંખેશ્વર મામલતદાર દ્વારા પોલીસ મથકે વિપુલભાઈ માનાભાઈ ઠાકોર સહિત નરેશ રમેશજી ઠાકોર, રૂપાજી રવાજી ઠાકોર રહે પિરોજપુરા તથા સ્વયં ધર્મેશભાઈ સાલવી રહે પાટણવાળાઓ સામે ધોરણસરનો ગુનો નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ સૂત્ર પાસેથી સવારે 7:30 વાગે જાણવા મળ્યું હતું।